ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, પણ તમારામાં એવું ન થાય, પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય. માથથી લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય 26મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોટા, મહાન અને સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. સૌ કોઈની દિલથી મહેચ્છા હોય છે, ઈચ્છા હોય છે, અપેક્ષા હોય છે કે તેઓ જે તે ક્ષેત્રમાં મોટા થાય, નામ કમાય, કંઈક હાસિલ કરે. બધા જ મોટા થવા ચાહે છે. કોઈ પણ વ્યક્તિ નાની અથવા તો નાનો રહેવા માંગતું નથી કે દાસ, ચાકર, નોકર વગેરે, પટાવાળા વગેરે કોઈ બનવા નથી માંગતું. હા, ચોક્કસ હેતુ, ધ્યેય કે લક્ષ્ય જોઈએ, મહત્વાકાંક્ષા પણ હોવી જોઈએ, କିନ୍ତୁ એમાં સ્વાર્થ ન ભળે, તરકટ ન ભળે અને કુયુક્તિઓ ન ભળે. કોઈક બીજાના હક કે અધિકારનું હનન ન થવું જોઈએ. તરાપ મારી અનૈતિકતાથી કોઈકનું પડાવી, આંચકી, છીનવી ન લેવાય ને એમ મોટા ન થવાય. મોટા તો પ્રમાણિકતાથી, મહેનતથી, વર્તનથી ને વ્યવહારથી થવાય. નમ્રતાનો જે પાઠ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવ્યું અને કરીને બતાવ્યું ને મોટા થતાં પણ સૌના દાસ થવા અને બની રહેવાની તેમના શિષ્યોને આપણ સર્વને સલાહ આપી. કદાચ આપણે એને અનુસરીએ તો મોટાઈ પ્રાપ્ત કરવા આમ તેમ ઉધામાં મારીએ છીએ, એમાં કંઈક ફેર પડે. થોડા સમય પહેલાં એક ક્લાસ 1 ઓફિસર સાહેબ અને ધર્મગુરુઓ સાથેની વાતચીત ચર્ચામાં સમાજ, યુવાધન આગેવાનીના સંદર્ભમાં ચિંતા જોવા મળી. શા માટે સમાજ કે મંડળીના લોકો હવે સારી નોકરી, વ્યવસાય વગેરે તરફ દુર્લક્ષ્ય સેવે છે? બહુ ઓછા લોકો પ્રયત્નશીલ છે. થોડી ક્ષણોની વાતચીતમાં જે નિષ્કર્ષ અનુભવના આધારે એ IAS ઓફિસર સાહેબે આપ્યો તે એટલો જ કે લોકો હવે શોર્ટકટ અપનાવવા લાગ્યા છે. અને શોર્ટકટની વિવિધ રીતો આપ સર્વ જાણો છો, મારે એ લિસ્ટ મૂકવાની કોઈ જરૂર નથી. બહુ વિચાર, મનોમંથન માંગી લેતી કડવી પણ સત્ય અને વાસ્તવિક વાત છે. હા, આપણે પણ જાણીએ છીએ કે કોઈએ મહેનત નથી કરવી, પ્રયત્ન કોઈએ નથી કરવો, પરિશ્રમ કોઈએ નથી કરવો, કોઈએ ધીરજ નથી રાખવી કે રાહ નથી જોવી. સૌ કોઈએ એક જ ઝાટકે પોતાની પ્રગતિના વિમાનને જમીન પરથી સીધું આકાશને આંબતું કરી દેવું છે. રેંગવું કોઈને પસંદ નથી. પણ આપણે ભૂલીએ છીએ કે ગમે તેટલું મોટું અદ્યતન પ્લેન હશે, પણ તેણે ઉપડતા અને ઉતરતા જમીન માર્ગે પણ થોડું તો દોડવું જ પડશે. અને ત્યારે એ સ્પીડ પકડી તૈયાર થઈ એ ઊંચકાય અને આકાશમાં ઉડવા લાગે અથવા તો લેન્ડ થાય. પ્રભુ જણાવે છે, જે કોઈ મોટો થવા ચાહે તે સૌનો દાસ થાય, સેવક થાય. નમ્રતા, સેવક, દાસ, ચાકર અઘરું છે પણ અશક્ય નથી. પ્રભુ સમજવા આપણ સર્વને તેમની કૃપા અને સહાય કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારો સર્વાંગી વિકાસ થાય એ જરૂરી છે, અમે દરેક રીતે મોટા થઈએ એ પણ જરૂરી છે. କିନ୍ତୁ એ માટે પ્રભુ ઈસુના નમ્રતાના પાઠને આત્મસાત કરવા, વળગી રહેવા અને સૌના દાસ થવા અને બની રહેવા
કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.